આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રથમ દિવસ હંગામેદાર રહ્યો। રાજ્યપાલના સંબોધન અને દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ બાદ ગૃહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો આભાર માનીને આમ આદમી પાર્ટીના નેતાએ સરકારની નીતિઓ અને ટ્રેડ ડીલ મુદ્દે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે। ભારતને નુકસાન અને અમેરિકાને ફાયદો થાય એવી એક તરફી ટ્રેડ ડીલ ભારત સરકાર દ્વારા કરવામાં આવી। અમેરિકાથી કૃષિ ઉત્પાદનો જેવા કે સોયાબીન, કપાસ, દૂધ આ બધા કૃષિ અથવા પશુપાલન સાથે સંકળાયેલા જે કાંઈ ઉત્પાદનો છે એ ભારતની અંદર અમેરિકા નિકાસ કરે તો ભારત તરફથી કોઈ પણ પ્રકારનો એમને ટેક્સ લાગવામાં નહીં આવે। આટલી મોટી ટ્રેડ ડીલ એક તરફી રીતે કરી છે। એ ટ્રેડ ડીલ ખેડૂતો માટે હાનિકારક હોવા છતાં રાજ્યપાલશ્રીએ ક્યાંય પણ એમના વક્તવ્યમાં આ ટ્રેડ ડીલ બાબતે કોઈ ચર્ચા કરી નથી। જે